વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ પહેલો, ચેપ્ટર નંબર 5 ઈ કોમ્યુનિકેશન. આ ચેપ્ટરમાંથી આપણે એ વિભાગમાં એક પ્રશ્ન જેના ગુણ 1 હશે, બી વિભાગમાં એક પ્રશ્ન જેના ગુણ પણ 1 હશે અને ડી વિભાગની અંદર પણ એક પ્રશ્ન પૂછાશે જેના ગુણ 3 હશે. આમ ટોટલ આપણે આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના પ્રશ્ન છે તે પૂછાશે. ક્લિયર? એક MCQ છે, એક માર્કનો પ્રશ્ન છે અને એક 3 માર્કનો પ્રશ્ન છે. ક્લિયર? તો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ તો એમાં કીધું છે તો કે ભાઈ પ્રણાલિકાગત માહિતી સંચારે માહિતી અને સંદેશાની આપ-લે કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંયા પ્રણાલિકાગત માહિતી સંચાર એટલે શું? તો કે ભાઈ પ્રણાલિકાગત માહિતી સંચાર એટલે તો કે ભાઈ પરંપરાથી ચાલી આવતી માહિતી સંચાર માટેની પ્રક્રિયા એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ પ્રણાલિકાગત માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો કે ભાઈ એ શું છે? તો કે ભાઈ માહિતી અને સંદેશાની આપ-લે કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો કે ભાઈ કોઈ વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવી છે, બરાબર છે, અને માહિતી છે એ આપવી છે, એટલે કે માહિતી કે સંદેશાની આપણે આપ-લે કરવી છે. તો એની અંદર તો કે ભાઈ પરંપરાથી ચાલી આવતી માહિતી સંચારની પ્રક્રિયા છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે તેવું કહી શકાય. ક્લિયર? આગળ આપણે જોઈએ તો એમાં તો કે ભાઈ માહિતી અને સંદેશો વ્યાપાર વિષયક હોય એટલે આપણે તેને વાણિજ્યક માહિતી સંચારથી ઓળખીએ છીએ. તો અહીં આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવાય? તો કે ભાઈ માહિતી અને સંદેશો વ્યાપાર વિષયક હોય, બરાબર છે, તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ તેને વાણિજ્યક માહિતી સંચારથી ઓળખવામાં આવે છે. ક્લિયર? પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ વાણિજ્યક માહિતી સંચાર પત્ર વ્યવહાર દ્વારા માલ સામાનના વેચાણ, ખરીદી, જાહેરાત અને ફરિયાદ, ઉઘરાણી અને ઉત્પાદનોની ગુણવત્તા અને સેવાઓની કદર અને ટીકા ટિપ્પણી કરીએ છીએ. તો કે ભાઈ વાણિજ્યક પત્રનો આપણે ઉપયોગ શેમાં કરીએ છીએ? તો કે ભાઈ વાણિજ્યક પત્રનો ઉપયોગ આપણે માલ સામાનનું વેચાણ કરવું હોય, બરાબર છે, તો એના માટે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ. માલ સામાનની ખરીદી કરવી હોય તો ખરીદીના ઓર્ડર માટે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ. હવે માલ સામાનનું નવું ઉત્પાદન થયેલું છે તો ગ્રાહકો સુધી જાહેરાત પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે માલ સામાનની ખરીદી કરેલી છે અથવા તો વેચાણ કરેલું છે, એની અંદર કોઈપણ પ્રકારનો માલ મંગાવેલો છે, એ મુજબનો આપને માલ મળેલો ન હોય તો એ માટે આપણે ફરિયાદ કરતો પત્ર પણ લખીએ છીએ. હવે માલ સામાનનું આપણે વેચાણ કરેલું હોય, બરાબર છે, અને એના નાણાં છે આપણને મળેલા ન હોય તો ઉઘરાણી માટે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ. સાથે સાથે તો કે ભાઈ ઉત્પાદન જે આપણને મળેલું છે અથવા તો આપણે વેચાણ થયેલું છે, બરાબર, એની જો ગુણવત્તાની અંદર ખામી હોય તો આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ ટીકા ટિપ્પણી કરીએ છીએ, એના માટે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ. અને જો સારી ગુણવત્તાવાળો આપણે માલ મળેલો હોય તો તેની આપણે કદર કરતા હોઈએ છીએ. આના માટે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ પત્ર વ્યવહાર કરતા હોઈએ છીએ. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ તો પરંતુ સમયની માંગ અનુસાર બદલાતા વ્યાપારિક પ્રવાહો તેમજ ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને માહિતી સંચારની રૂઢિગત પદ્ધતિઓમાં ફેરફાર આવશ્યક બન્યો છે. અહીંયા આપણે જોઈએ છીએ તો કે ભાઈ સમય, સંજોગો અને પરિસ્થિતિની અંદર ફેરફાર થતાં સમય છે એ બદલાણો છે. એમાં વ્યાપારિક પ્રવાહો છે તેની અંદર પણ બદલાવ આવતા જોવા મળેલા છે. જેના પરિણામે શું થયું છે? તો કે ભાઈ માહિતી સંચારની જે રૂઢિગત પદ્ધતિ હતી તેનો આજે આપણે ઉપયોગ કરતા નથી. તેની અંદર પણ શું થયું છે? તો કે ભાઈ ફેરફાર થયેલો જોવા મળેલો છે.
આગળ જોઈએ તો વ્યાપાર વિશ્વમાં ખરીદ વેચાણ અને સેવાલક્ષી વ્યાપારિક પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. તો કે ભાઈ અહીંયા આપણે ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એની અંદર કેટલાક ફેરફારો છે, મોટા પાયા પરના ફેરફારો છે તે આપણને જોવા મળે છે. તેની સાથે કદમ મિલાવવા માટે માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓની જાણકારી અને તેનું શક્ય હોય એટલું અમલીકરણ કરવું રહ્યું. તો કે આજે કેવી સ્થિતિ છે એ આપણને જોવા મળે છે. તો કે ભાઈ માહિતી સંચારની આપણે આપલે કરવી છે તો એના માટેની જે પદ્ધતિ છે, બરાબર છે, એના માટે આપણે સેવા મેળવી છે કે આપી છે એના માટેની જાણકારીની વ્યવસ્થા છે, બરાબર છે, એની અંદર પણ આજે શું થયું છે તો કે ભાઈ બદલાવ આવી ગયો છે અને એનું આજે આપણે અમલીકરણ પણ કરતા થયા છીએ, જેથી વ્યાપારનો વ્યાપ વધે છે અને વૈશ્વિક સ્પર્ધામાં આપણે ટકી શકીએ છીએ. તો કે ભાઈ આજે બદલાતા જતા સમય સંજોગો મુજબ આપણે આપણા ધંધાકીય એકમની અંદર પણ પરિવર્તન લાવીએ છીએ, જેના પરિણામે શું થાય છે તો કે ભાઈ આપણે વેપાર ધંધાની અંદર ટકી શકીએ છીએ. અહીં માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓને ઈ કોમ્યુનિકેશનથી ઓળખવામાં આવે છે. અહીંયા 1 માર્ક્સની અંદર આપણે ટૂંકો પ્રશ્ન પૂછે અથવા તો વિકલ્પ પૂછે. શું પૂછે તો કે ભાઈ માહિતી સંચારની આધુનિક પદ્ધતિ અને સેવાઓને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઈ કોમ્યુનિકેશનથી ઓળખવામાં આવે છે અને તેના દ્વારા થતી વ્યાપારિક પ્રવૃત્તિઓને ઈ કોમર્સના નામ આપી શકાય, બરાબર છે. તો કે ભાઈ અહીંયા ઈ કોમ્યુનિકેશનથી આપણે શેને ઓળખીએ છીએ તો કે ભાઈ અહીંયા માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓને અને સેવાઓને, બરાબર છે, અને તેના દ્વારા જે આપણે વ્યાપારિક પ્રવૃત્તિ કરીએ છીએ, બરાબર છે. વ્યાપારિક પ્રવૃત્તિ એટલે શું તો કે ભાઈ ખરીદી કરવા માટેની પ્રવૃત્તિ, વેચાણ કરવા માટેની પ્રવૃત્તિ અને નાણાં ચૂકવવા માટેની પ્રવૃત્તિ, અને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અહીંયા તમને પ્રશ્ન પૂછે તો કે ભાઈ અહીંયા તો કે ભાઈ ઈ કોમ્યુનિકેશન દ્વારા થતી વ્યાપારિક પ્રવૃત્તિ છે એને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ એને ઈ કોમર્સથી ઓળખવામાં આવે છે. ક્લિયર? આગળ આપણે જોઈએ તો ઈ કોમ્યુનિકેશનનો અહીંયા આપને અર્થ આપેલો છે અને તેની અહીંયા આપને સમજૂતી આપેલી છે. એમાં જોઈએ તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતો માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખાવી શકાય. ક્લિયર? તો અહીંયા આપણે પ્રશ્ન પૂછે ઈ કોમ્યુનિકેશન કોને કહેવાય તો કે ભાઈ ઈ કોમ્યુનિકેશન એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખાવી શકાય છે, બરાબર છે. અહીંયા ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા અક્ષર ઈનો અર્થ ઇલેક્ટ્રોનિક્સ થાય છે. અહીંયા 1 માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ ઈ કોમ્યુનિકેશનમાં વપરાતો અક્ષર કયો અક્ષર કીધો છે તો કે ભાઈ ઈ, જેનો અર્થ શું થાય છે તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ થાય છે. ક્લિયર? આપણે વિકલ્પ માટે આ શબ્દ છે તે યાદ રાખવો પડશે. આગળ જોઈએ તો કે ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપલે માટે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન જેવા ઉપકરણો દ્વારા ઇન્ટરનેટની મદદથી ઈમેલ, વિડીયો અને ટેલિકોન્ફરન્સિંગ, ટેલિવિઝન નેટવર્ક કે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો કે ભાઈ ઈ કોમ્યુનિકેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ, એના દ્વારા આપણે માહિતીની આપલે કરીએ છીએ. તો એના માટે કયા ઉપકરણોની જરૂર પડે છે તો કે ભાઈ એના માટે કમ્પ્યુટરની જરૂર પડે, 1 માર્કનો પ્રશ્ન પૂછે તો લેપટોપની જરૂર પડે, મોબાઈલ ફોનની જરૂર પડે, બરાબર છે. અને તેના દ્વારા આપણે શું કરીએ છીએ તો કે ભાઈ ઇન્ટરનેટની મદદથી આપણે મેલ કરીએ છીએ, વિડીયો મોકલીએ છીએ અને ટેલિકોન્ફરન્સિંગ કે ટેલિવિઝન નેટવર્ક દ્વારા આપણે માહિતી છે તેની આપલે કરતા હોઈએ છીએ. આગળ જોઈએ તો કોઈપણ વ્યાપારિક પેઢી અથવા મોટા ધંધાકીય એકમોના આંતરિક અને બાહ્ય પ્રકારના માહિતી સંચારમાં ઈ કોમ્યુનિકેશનનો વ્યાપ
અને પ્રભાવ છે તે વધ્યો છે. આજે આપણે જોઈએ તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર જે ધંધાકીય એકમના આંતરિક માહિતી સંચાર એટલે શું? તો કે ભાઈ ધંધાકીય એકમ છે તેના કર્મચારી સાથે જે પત્ર વ્યવહાર કરે, માહિતીની આપ-લે કરે, એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ આંતરિક પ્રકારનો માહિતી સંચાર કહેવાય. અને ધંધાકીય એકમ છે એના ગ્રાહકો હોય, સરકાર હોય કે બીજા કોઈ પક્ષકાર છે તેની સાથે માહિતીની આપ-લે કરે તો એને બાહ્ય પ્રકારનો માહિતી સંચાર કહેવામાં આવે છે. ક્લિયર? એનો વ્યાપ પણ આજે વધી ગયેલો જોવા મળે છે અને બજારની અંદર એનો પ્રભાવ પણ મોટા પાયે પર જોવા મળે છે. અહીંયા સરકારી કચેરીઓ હોય, નિગમો હોય, નાણાકીય સંસ્થાઓ હોય, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ જ ઝડપથી કોમ્યુનિકેશન અપનાવવા માંડ્યા છે. તો કે ભાઈ જે આપણે જોઈએ તો કે ભાઈ બજારની અંદર કોણ? તો કે ભાઈ સરકારી કચેરીઓ હોય એની અંદર પણ મોટા પાયા પરની માહિતીની આપ-લે છે એ કોમ્યુનિકેશન મારફતે થાય છે. નિગમો છે, કેવા નિગમો? તો કે ભાઈ સરકારી નિગમો છે તે પણ આનો ઉપયોગ કરે છે. નાણાકીય સંસ્થાઓ છે એટલે કે બેંક જેવી સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, સેવાભાવી સંસ્થાઓ છે, એ પણ કોમ્યુનિકેશન છે તે અપનાવતા થયા છે. એટલે કે માહિતીની આપ-લે છે પોતે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના માધ્યમથી કરતા થયા છે. અહીં કોમ્યુનિકેશનના કારણે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની છે, વ્યાપક બનેલી છે અને ઓછી ખર્ચાળ અને વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે. આજે આપણે જોઈએ તો કે ભાઈ આપણા કોઈ સગાવાલા છે એ વિશ્વની અંદર કોઈ પણ દેશની અંદર છે તો એની સાથે આપણે ઝડપથી માહિતીની આપ-લે કરી શકીએ છીએ. મોટા પ્રમાણની અંદર એટલે કે વ્યાપક પ્રમાણની અંદર માહિતીની આપ-લે છે એ વિશ્વના જુદા જુદા દેશોની અંદર રહેતા સગાવાલા સાથે થઈ શકે છે. પછી તો કે ભાઈ આ પદ્ધતિ છે એ ઓછી ખર્ચાળ છે અને વૈશ્વિક સ્તરે આ જે કોમ્યુનિકેશનની સેવા છે તે પહોંચી ગઈ છે. એટલે કે માહિતીની આપ-લે જે આપણે કરીએ છીએ એ વિશ્વ સ્તરે પહોંચી ગઈ છે. ક્લિયર? હવે આપણે જોઈએ તો કોમ્યુનિકેશનનું સ્વરૂપ અહીંયા આપણે આપેલું છે. એની અંદર જોઈએ તો કે ભાઈ કોમ્યુનિકેશનના ઘણા બધા સ્વરૂપ છે અને દરેક સ્વરૂપની કાર્યપ્રણાલી, ખર્ચ, સાધનો અને ઉપકરણો, તેની પદ્ધતિઓ અને મર્યાદાઓ કેવી છે? તો કે ભાઈ બધી જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. અહીંયા ધંધા અને વ્યાપાર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ અથવા પેઢી કે સંસ્થાએ પોતાના વ્યાપાર અને સેવાઓને લક્ષ્યમાં રાખીને કોમ્યુનિકેશનના એક અથવા એકથી વધુ સ્વરૂપનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. તો કે ભાઈ આજે આપણે જોઈએ તો કોમ્યુનિકેશનના કેટલાક સ્વરૂપ છે, બરાબર છે. હવે દરેક ધંધાકીય એકમ છે એની કાર્યપ્રણાલી છે એ કેવી છે? તો કે ભાઈ જુદી છે. તો જે તે ધંધાકીય એકમ છે એ પોતે શું કરશે? તો કે ભાઈ એને જે ખર્ચમાં ટૂંકમાં એને પહોંચી શકાતું હશે, જે સાધનો છે એને સરળતાથી મળી શકતા હશે, એ લોકો છે તેનો ઉપયોગ કરી અને પોતે માહિતીની આપ-લે કરતા જોવા મળશે. તો આના માટે ધંધાકીય એકમ છે એક અથવા એક કરતાં વધુ સ્વરૂપો છે તેનો ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. અહીંયા કોમ્યુનિકેશનના મુખ્યત્વે નીચેના 6 સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે. તો કયા 6 સ્વરૂપો અહીંયા આપણે અભ્યાસની અંદર આપેલા છે? તો કે ભાઈ ઈમેલ, જેનો આપણે અભ્યાસક્રમની અંદર ચર્ચા કરવાની છે. બીજો નંબર શું કીધું છે? તો કે ભાઈ ઇન્સ્ટન્ટ મેસેજીસ. તો કે ભાઈ આપણે કોઈ વ્યક્તિ છે તેને મોબાઈલની મારફતે જે તે વ્યક્તિ છે તેને આપણે મેસેજ કરતા હોઈએ છીએ. ત્રીજો નંબર છે તો કે ભાઈ વેબસાઇટ. જે કોઈ માહિતી આપણે જોતેલી છે તો આવી માહિતી આપણે જે તે વેબસાઇટ પરથી મેળવતા હોઈએ છીએ. સામાન્ય રીતે આજે આપણે જોઈએ તો અભ્યાસ માટેની માહિતી છે જે તે વેબસાઇટ ઉપરથી આપણે મેળવતા હોઈએ છીએ. ક્લિયર? પછી તો કે ભાઈ જે તે બાબત માટેનો વિડીયો છે એ પણ આપણે ઓનલાઈન મેળવતા હોઈએ છીએ. તો કે ભાઈ માહિતીની આપ-લે કરતા હોઈએ છીએ.
એ જ રીતના ઓડિયો તો કે ભાઈ અવાજ દ્વારા જે તે જગ્યાએ આપણે માહિતી મોકલતા હોઈએ છીએ અને જે તે જગ્યાએથી આપણે માહિતી પાછી મેળવતા હોઈએ છીએ. અને ટેક્સ્ટ મેસેજીસ તો કે ભાઈ અહીંયા ટેક્સ્ટ દ્વારા એટલે કે ભાઈ શબ્દોથી લખાણ સામેવાળી વ્યક્તિને આપણે મેસેજ દ્વારા એટલે કે સંદેશા દ્વારા મોકલતા હોઈએ છીએ અને સામેવાળી વ્યક્તિ પાસેથી પાછા આવા સંદેશાઓ છે એ મેળવતા હોઈએ છીએ. અહીંયા જે પૈકી ઈમેલ અભ્યાસક્રમમાં હોવાથી તેને આપણે વિગતવાર ચકાસણી કરીશું એટલે કે એનો અભ્યાસ કરીશું. તો કે એની અંદર આજે આપણે જોવાનું છે તો કે શું કીધું છે તો કે ભાઈ ઈમેલ એમાં આપણે જોઈએ તો કે ઈ કોમ્યુનિકેશનના ઘણા બધા પ્રકારોમાંનો એક મહત્ત્વનો પ્રકાર એટલે કે ઈમેલ છે. આધુનિક સમયમાં ઈમેલનો ઉપયોગ પત્ર વ્યવહારના મહત્ત્વના માધ્યમ તરીકે થાય છે. અહીંયા પ્રશ્ન આપને પૂછે તો કે ભાઈ આધુનિક સમયમાં ઈમેલનો ઉપયોગ શેના માધ્યમ તરીકે તો કે ભાઈ પત્ર વ્યવહારના મહત્ત્વના માધ્યમ તરીકે થાય છે. તો કે ભાઈ કોઈ વ્યક્તિને પત્રથી માહિતી મોકલવી છે, પત્રથી માહિતી મેળવવી છે તો ઈમેલનો ઉપયોગ કરતા જોવા મળે છે. પછી શું કીધું છે તો કે સામાન્ય રીતે પત્ર વ્યવહાર દ્વારા માહિતી અને સંદેશાની આપ-લે થતી હોય છે, તેવી જ રીતે ઈમેલ દ્વારા પણ માહિતી અને સંદેશાની આપ-લે થાય છે. તો કે ભાઈ જે રીતે આપણે પત્ર વ્યવહાર દ્વારા સગાવાલા વ્યક્તિઓ છે તેને માહિતી મોકલીએ છીએ અને પાછી મેળવીએ છીએ, એ જ રીતના ઈમેલથી આપણે માહિતી મોકલી શકીએ છીએ અને માહિતી મેળવી પણ શકીએ છીએ. અહીંયા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલથી ઓળખવામાં આવે છે. અહીંયા આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ ઈમેલ કોને કહેવામાં આવે છે તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઈમેલથી ઓળખવામાં આવે છે. બરાબર છે. ફરી એકવાર તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ એટલે આપણે જોઈએ તો કે ભાઈ આપણે કોમ્પ્યુટર દ્વારા માહિતી છે તે મોકલતા હોઈએ, મોબાઈલ દ્વારા આપણે માહિતી છે તે આપણે મોકલતા હોઈએ. બરાબર છે. તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો છે. બરાબર છે. અને ઉપકરણો છે જેના ઉપયોગ દ્વારા આપણે શું કરીએ છીએ તો કે ભાઈ પત્ર સ્વરૂપે બરાબર છે માહિતી મેળવીએ છીએ અને મોકલીએ છીએ, એને જ કયા નામે ઓળખવામાં આવે છે તો કે ઈમેલથી ઓળખવામાં આવે છે. ક્લિયર? આગળ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા નામ ઈમેલથી ઓળખવામાં આવે છે. અહીંયા આપણે ટૂંકો પ્રશ્ન પૂછે, વિકલ્પ પૂછે, શું પૂછે તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ મેલને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઈમેલના નામથી ઓળખવામાં આવે છે. ઈમેલ એટલે પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ. તો કે ભાઈ ઈમેલ શું છે તો કે ભાઈ પત્ર વ્યવહારનું એક પ્રકારનું આધુનિક માધ્યમ છે. ક્લિયર? અહીંયા પ્રશ્ન આપને પૂછે તો કે ભાઈ પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ એટલે શું તો કે ભાઈ ઈમેલ. ક્લિયર? આગળ આપણે જોઈએ તો આપણે અહીંયા કીધું છે તો કે ભાઈ ઈમેલ સામાજિક બાબતો માટે, રાજકીય બાબતો માટે, ધંધાકીય બાબતો માટે અથવા અંગત અને સંસ્થાકીય માહિતી માટે ઉપયોગમાં લેવાય છે. અહીંયા પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછે તો ઈમેલનો ઉપયોગ કઈ જગ્યાએ થઈ શકે છે તો કે ભાઈ ઈમેલનો ઉપયોગ સામાજિક બાબતો માટે થઈ શકે, રાજકીય બાબતો માટે થઈ શકે, ધંધાકીય બાબતો માટે થઈ શકે અથવા તો અંગત અને સંસ્થાકીય માહિતી મેળવવા કે આપવા માટે થઈ શકે છે. ક્લિયર? અહીંયા ઈમેલ રૂઢિગત પત્ર કરતાં વધુ સાહજિક રીતે લખાય છે. રૂઢિગત પત્ર એટલે શું તો કે ભાઈ રૂઢિગત પત્ર એટલે આપણને ખ્યાલ છે તો કે ભાઈ પહેલાં આપણે પત્ર વ્યવહાર દ્વારા જે માહિતી છે તે મોકલતા હતા તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ રૂઢિગત પત્ર કહેવામાં આવે છે. તો કે અહીંયા વધુ સાહજિક રીતે તો કે ભાઈ એની અંદર આપણે શું કરતા હતા તો કે ભાઈ પત્ર લખતા હતા, એની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો આપણે ચેકચાક કરતા હતા. અહીંયા શું થાય છે તો કે ભાઈ જે જગ્યાએ આપણે સુધારો કરવો છે તો તે આપણે સુધારો સરળતાથી કરી શકીએ છીએ અને સામેવાળી વ્યક્તિ છે તેને ઝડપથી માહિતી છે તે મોકલી શકીએ છીએ અને ઝડપથી પાછી માહિતી છે તે મેળવી શકીએ છીએ અને શું કહેવાય તો કે સાહજિક રીતે પત્ર વ્યવહાર થઈ શકે છે.
ક્લિયર। હવે આપણે જોઈએ તો અહીંયા પ્રશ્ન આપણે 3 માર્ક્સની અંદર પૂછે। કેટલા માર્ક્સની અંદર? 3 માર્ક્સની અંદર પૂછે। શું પૂછે તો કે ભાઈ ઈમેલનું સ્વરૂપ સમજાવો। તો એની અંદર નંબર 1 અહીંયા શું આવશે તો કે ભાઈ ઈમેલ મોકલનારનું પોતાનું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ અને જેને ઈમેલ મોકલવો છે તેનું પણ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ। તો કે અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ 2 વ્યક્તિ છે। ક્યાં 2 વ્યક્તિ છે તો કે ભાઈ એક તો વ્યક્તિ છે ઈમેલ મોકલનાર, એની પાસે એનું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ અને બીજો વ્યક્તિ કોણ છે તો કે ભાઈ એક વ્યક્તિ છે ઈમેલ મેળવનાર, બરાબર છે। તો કે ભાઈ જેને આપણે મોકલેલ છે તે એ વ્યક્તિનું પણ શું હોવું જોઈએ તો કે ભાઈ ઈમેલ એડ્રેસ હોવું જરૂરી બની જાય છે। અહીંયા ઈમેલની સેવાઓ આપતી ગૂગલ અથવા યાહૂ જેવી કંપનીની સાઇટ પર જઈને તમને અનુકૂળ હોય તેવું એડ્રેસ પસંદ કરીને ઈમેલ એકાઉન્ટ ખોલાવવું પડે છે। તો કે ભાઈ અહીંયા આપણે બીજો નંબર લખીશું। બીજો નંબર શું થશે તો કે ભાઈ ઈમેલની સેવાઓ આપતી કેટલીક સાઇટ છે। કઈ સાઇટ છે તો કે ભાઈ ગૂગલ છે, પછી તો કે યાહૂ છે। આવી સાઇટ પર જઈ અને આપણે શું કરવું પડશે તો કે ભાઈ આપણું ઈમેલ એડ્રેસ છે તે બનાવવું જરૂરી બની જાય છે, બરાબર છે। હવે આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે ત્રીજો નંબર કીધો છે તો કે ભાઈ ઈમેલ સેવાનો ઉપયોગ કરવા માટે ઈમેલના ઉપભોક્તાઓએ પોતે પસંદ કરે સાંકેતિક ભાષા દ્વારા પાસવર્ડ નિયત કરવાનો હોય છે। તો કે ભાઈ વ્યક્તિ છે પોતે પોતાનો એક પાસવર્ડ છે એણે નક્કી કરવાનો હોય છે। સાંકેતિક ભાષા એટલે શું થશે તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે પોતે પોતાના આંગળીના નિશાન દ્વારા પોતાનું જે મેલ છે તે ખોલી શકે, પ્લસ કોઈ વ્યક્તિ છે એની અંદર પાસવર્ડ આઈડી દ્વારા પણ પોતે પોતાનો આઈડી છે પાસવર્ડ આઈડી છે પોતે નક્કી કરી શકે છે, બરાબર છે। આ પાસવર્ડનો ઉપયોગ કરીને તે પોતાના ઈમેલ એકાઉન્ટ સુધી પહોંચી શકે છે। પછીનો નંબર તો કે ભાઈ અહીંયા ચોથો નંબર થશે એમાં તો કે ભાઈ ઈમેલના વપરાશ માટે ઈમેલ મોકલનાર અને મેળવનાર એમ બંને પક્ષે ઇન્ટરનેટની સગવડતા હોવી જરૂરી છે। ક્લિયર। તો કે ભાઈ જે વ્યક્તિ છે પોતે ઈમેલ મોકલે છે અને એક વ્યક્તિ છે પોતે ઈમેલ મેળવતો હશે તો બંને પક્ષે શું હોવું જરૂરી છે તો કે ભાઈ ઇન્ટરનેટની સુવિધા હોવી જરૂરી છે। ક્લિયર। એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં, કોમ્પ્યુટરથી મોબાઈલ ફોનમાં અને મોબાઈલ ફોનથી કોમ્પ્યુટરમાં અને મોબાઈલ ફોનથી મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટની મદદથી ઈમેલ છે તે મોકલી શકાય છે અને પ્રાપ્ત કરી શકાય છે। અને પાંચમો નંબર શું થશે તો કે ભાઈ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ઈમેલ થઈ શકે છે, કોમ્પ્યુટરથી મોબાઈલમાં પણ ઈમેલ થઈ શકે છે, મોબાઈલથી કોમ્પ્યુટરની અંદર પણ ઈમેલ થઈ શકે છે। ક્લિયર। અને મોબાઈલ ફોનથી મોબાઈલ ફોનમાં પણ ઈમેલ છે તે મોકલી શકાય છે, પણ અહીંયા જે તે કોમ્પ્યુટર હોય જે તે મોબાઈલ હોય તેની અંદર ઇન્ટરનેટનું જોડાણ સાથે હોવું જરૂરી છે। ક્લિયર। હવે આપણે જોઈએ તો ઈમેલનું સ્વરૂપ છે અહીંયા કીધું તો આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકાય। એ જ રીતના હવે અહીંયા બીજો પ્રશ્ન આપણા માટે આવે છે। પ્રશ્ન શું કીધો છે તો કે ભાઈ ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। તો કે ભાઈ કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવાની છે તો કે ભાઈ આ પ્રશ્ન પણ આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકાય। તો એમાં આપણે જોઈએ તો કે ભાઈ ઈમેલમાં લખનાર અને મેળવનારના પત્ર વ્યવહારના સરનામાને બદલે ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થાય છે। ક્લિયર। તો કે ભાઈ પત્ર વ્યવહારની અંદર શું આપણે કરીએ છીએ તો કે ભાઈ એક વ્યક્તિ પત્ર લખનાર હોય, એક વ્યક્તિ પત્ર મેળવનાર હોય, એના પત્ર વ્યવહારના સરનામાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। પણ અહીંયા શું થશે તો કે ભાઈ ઈમેલની અંદર ઈમેલ એડ્રેસ છે તેનો અહીંયા ઉલ્લેખ છે તે જરૂરી બની જાય છે। પછી બીજો નંબર આપણે જોઈએ તો એવું કીધું છે તો કે ભાઈ ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય તેમના ઈમેલ એડ્રેસ સીસી એટલે કે કાર્બન કોપી અંતર્ગત લખવાના હોય છે। બધા મેળવનારને એકબીજા અંગે જાણ થાય છે। આપણે જ્યારે પત્ર લખીએ છીએ તેની અંદર તો કે ભાઈ પ્રતિ નકલ રવાના કરીએ, બરાબર છે। એ શું છે તો કે ભાઈ કયા વ્યક્તિને આવો પત્ર છે તે લખેલો છે તો એના માટે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ કાર્બન કોપી લખતા હોઈએ છીએ। કયા વ્યક્તિ છે તેને નકલ છે તે રવાના કરેલી છે તે આપણે લખતા હોઈએ છીએ।
અહીંયા પણ શું થશે તો કે ભાઈ એનું મથાળું છે તે કઈ રીતે બાંધી શકાય છે તો કે ભાઈ સીસી અંતર્ગત બાંધી શકાય છે. સીસી કરી અને શું લખવાનું તો કે ભાઈ જે વ્યક્તિને આપણે પત્ર લખેલો હોય, બરાબર છે, ઈમેલ મોકલેલ હોય એનું ઈમેલ એડ્રેસ છે તે લખવાનું હોય છે. અને બીજું શું કીધું છે તો કે ભાઈ ઈમેલ મેળવનાર બધા પૈકી અમુક મેળવનારને બીજા કોને ઈમેલ મોકલ્યા છે તે અંગેની જાણ ના થાય એવું જો ઈમેલ લખનાર ઈચ્છતો હોય તો તેમના એડ્રેસ છે એ BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી અંતર્ગત લખાય છે. ક્લિયર? એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? BCC તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ આપણે ઈમેલ મેળવનાર જે વ્યક્તિને ઈમેલ છે એ મળે છે, એટલે કયા વ્યક્તિને ઈમેલ મળે છે એ એકબીજા વ્યક્તિ છે એ જાણી ન શકે તો આપણે આ CC લખેલું છે એનો ઉલ્લેખ કરવાની જરૂર પડતી નથી. એટલે એ શું બની જાય છે તો કે ભાઈ BCC બની જાય છે, એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી બની જાય છે. ક્લિયર? પછીનો ચોથો નંબર કીધો તો કે ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, પરંતુ ઈમેલની પ્રથા અનુસાર તારીખ અને સમય છે તે આપોઆપ આવી જાય છે. તો કે ભાઈ ઈમેલની અંદર તારીખનો ઉલ્લેખ કરવાનો હોતો નથી. આપણે વોટ્સએપની અંદર કે ફેસબુકની અંદર કે જે તે આવા માધ્યમો છે એની અંદર આપણે જો માહિતી સંચાર કરતા હોય, માહિતીની આપ-લે કરતા હોય તો આપણે ખ્યાલ છે જે માહિતી આપણે મોકલીએ છીએ ત્યારે તુરંત જ શું થાય છે તો કે જે તે માહિતી છે તે કયા સમયે મોકલેલી છે, કઈ તારીખે મોકલેલ છે એનો ઉલ્લેખ છે એ તુરંત જ થઈ જાય છે, એનો ઉલ્લેખ કરવો પડતો નથી. નંબર 5મો કીધો છે તો કે ભાઈ ઈમેલમાં વિષય અવશ્ય લખવો જોઈએ. તો કે ભાઈ પત્રની અંદર આપણે જેમ વિષય લખીએ છીએ એમ ઈમેલની અંદર પણ વિષય લખવો જોઈએ. 6થો નંબર કીધો ઈમેલમાં સંબોધન હોવું જોઈએ. સંબોધન એટલે શું તો કે ભાઈ શ્રીમાન છે, સાહેબશ્રી છે તેવું સંબોધન હોવું જોઈએ. ઈમેલનું લખાણ છે તે ટૂંકું હોવું જોઈએ અને સ્પષ્ટ હોવું જોઈએ. ટૂંકું એટલે કે આજે આપણે જોઈએ તો મોટાભાગના વ્યક્તિ પાસે તેની પાસે સમયનો અભાવ જોવા મળે છે. પાછું શું કીધું છે તો કે ભાઈ સ્પષ્ટ હોવું જરૂરી છે. સ્પષ્ટ એટલે શું તો કે ભાઈ સામેવાળી વ્યક્તિ છે તે સમજી શકે તેવું સ્પષ્ટ હોવું જોઈએ. પછી અહીંયા આપણે જોઈએ તો 8મો નંબર આપ્યો છે તો કે ભાઈ ઈમેલના અંતમાં ઈમેલ મોકલનારે પોતાનું પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી જોઈએ. તો કે ભાઈ ઈમેલ જ્યાં પૂરો થાય છે અહીંયા જે વ્યક્તિ ઈમેલ મોકલે છે એનું પૂરું નામ અને એનું સરનામું છે એ અહીંયા હોવું જરૂરી બની જાય છે. એ સંપર્કની આ વિગતો સહીના ભાગરૂપે પહેલેથી તૈયાર કરી હોય તો દરેક ઈમેલમાં આપોઆપ સામેલ થઈ જાય છે. એ કોઈ વ્યક્તિ છે એણે પોતાના ઈમેલની અંદર પોતાની સિગ્નેચર છે એટલે કે સહી છે અપલોડ કરેલી હોય તો ઈમેલ પૂરું થશે અને પોતાની સહી પણ અહીંયા રજૂ થઈ શકે છે. અહીંયા ઈમેલમાં જોડાણ, બરાબર છે, તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્રો મોકલી શકાય છે. તો કે ઈમેલ છે એની અંદર આપણે શું મોકલી શકીએ તો કે ભાઈ લખાણ મોકલી શકીએ. પછી તો કે ભાઈ કોઈ દ્રશ્ય બાબતો હોય તે મોકલી શકીએ અને આપણે ઓડિયો પણ મોકલી શકીએ છીએ અને ચિત્રો પણ આપણે મોકલી શકીએ છીએ. જો ઈમેલમાં કોઈ જોડાણ હોય તો તેનો પણ અંતમાં ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે. અને નંબર 12મો, ઈમેલ મોકલતા પહેલાં એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચ્યા બાદ જ ઈમેલ મોકલવો જોઈએ. તો કે ભાઈ જ્યારે આપણે ઈમેલ મોકલીએ છીએ ત્યારે એકવાર એનું વાંચન કરવું જરૂરી છે. શા માટે તો કે એની અંદર કોઈ પણ પ્રકારની કંઈ ભૂલ છે તે રહી જાય નહીં. ક્લિયર? તો અહીંયા ઈમેલ લખતી વખતે કઈ બાબતો છે તેની કાળજી રાખવી જોઈએ, બરાબર છે, તે પ્રશ્ન છે તે અહીંયા પૂરો થાય છે. હવે આપણે સમજૂતી મેળવીએ તો કે ભાઈ કેટલીક બાબતો હતી એની અંદર શું હતું તો કે ભાઈ ઈમેલ જ્યારે આપણે લખીએ છીએ તો કે ભાઈ લખનાર વ્યક્તિ છે કોણ છે તો કે ભાઈ અહીંયા ફ્રોમ લખવામાં આવે છે. મેળવનાર વ્યક્તિ છે એના માટે ટુ લખવામાં આવે છે. અગાઉ કીધું હતું તો કે ભાઈ વિષયનો ઉલ્લેખ કરવો જરૂરી છે. પછી શું કીધું હતું તો કે ભાઈ સંબોધન છે તે જરૂરી બની જાય છે.
લખાણ છે તે કેવું કીધું હતું તો કે ભાઈ ટૂંકું કીધું હતું, અને પછી કેવું કીધું હતું તો કે સ્પષ્ટ હોવું જોઈએ. સ્પષ્ટ શું કીધું છે તો કે 2600ની કિંમતવાળી સાયકલ, બરાબર છે, 200 નંગ, અને 2800ની કિંમતવાળી સ્માર્ટ ગર્લ્સ સાયકલ 100 નંગ. આને શું કહેવાય તો કે સ્પષ્ટતા કહેવામાં આવે છે. એટલે કે ભાઈ પત્રનું લખાણ છે ટૂંકું હોવું જોઈએ અને સ્પષ્ટ હોવું જોઈએ. અને પત્રના અંતની અંદર શું કીધું હતું તો કે ભાઈ જે વ્યક્તિ છે પત્ર લખનાર છે તેનું સરનામું ને તેના જે નંબર છે કોન્ટેક નંબર તેનો પણ અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ. પછી એક બાબત આવી હતી તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એક કરતાં વધુ વ્યક્તિને પત્ર લખવા માગતો હોય તો એને શું કહેવાય તો કે ભાઈ કાર્બન કોપી, સીસી. તો કે ભાઈ લખનાર વ્યક્તિ કોણ કીધો તો કે ભાઈ ફ્રોમ ગુજરાત ટેક્સ્ટબુક @yahoo-mail.com, બરાબર છે. કોને પત્ર લખે છે તો કે ભાઈ પ્રોફેસર ચેતન મેવડા @gmail.com ને પત્ર લખે છે, ઈમેલ મોકલે છે. તો સાથે સાથે બીજા કયા વ્યક્તિને ઈમેલ મોકલે છે તો કે ભાઈ tdhruv@gmail.com અને પછી spatel@yahoo.com છે તેને ઈમેલ મોકલે છે. ક્લિયર? તો કે ભાઈ આને સીસી અંતર્ગત કહેવામાં આવે છે. અને અગાઉનું જે આપણે ઈમેલ જોયેલું હતું તો કે એની અંદર જે બાબત આપણે જોયેલી હતી એ બાબત શું હતી તો કે ભાઈ અહીંયા એ બાબત આપણા માટે તો કે ભાઈ બીસીસી હતી. બીસીસી એટલે શું તો કે ભાઈ બ્લાઇન્ડ કાર્બન કોપી. ક્લિયર? તો અહીંયા ઈમેલ લખાઈ ગયા પછી ફરીથી એનું વાંચન કરવું જરૂરી છે જેથી કોઈ પણ પ્રકારની ભૂલ છે તે રહી જાય નહીં. ક્લિયર? અહીંયા આપણું પ્રશ્ન છે તે પૂરો થાય છે અને અહીંયા લેક્ચર છે તે પણ પૂર્ણ કરીએ છીએ.